વાડીનો ધણી મારી ખાઈ ભલાની મારી સારું કેવત માં કીધું છે ને ભાઈ 52 વીઘાનો બગીચો હોય એમાં હજાય 16 હરખા ન હોય એમાં કોઈ દુબરા છોડવા હોય પણ દુબરા છોડવા હોય ને જે વાડીનો માલવી હોય વાડીનો જે ધણી હોય ને એને વાલા હોય બેટા લીલાપરની જગ્યા માથે 52 વીઘાનો ખાઈભલાનો બગીચો મેં સાઉન્ડે રસાયો છે અને બેટા જગતની માલિકા મારી કડની દેવી માથે કદાચ મારું ખાઈભલા પૂરું ભાવ રાખે અને દુનિયાના પટની માલિકા મારી વસ્તીને જો હોશિયારા રહેવા દઉં નબળો નિહાકો નાખવા દઉં ને કીધું મને ખાઈભલાના કર્મ ભાગલાની દેવી મને ચાવડને જગતમાં ખોટ લાગે ભાઈ मरी माँ चाउल माया मिली इसलिए माया अरे ए आयु को तू जानस अंतरना ઊંડાણની તો તું જાણસ જગતને શું ખબર હોય મારા બાપુના તારો ભાવ છે ને અને તારો જે લમણો છે ને બેટા આવો નવો ભાવ થાય કદાચ મારી વસ્તુ ટવકો મારે મારી નાય ટવકો મારે અને જો કડાઈ મોરનો ન બનું ને તો મને જગતમાં ખોટ લાગી જાય પણ મિત્રો અડા હાડ કળિયુગની માલિકા લીલાપરની જગ્યા માથે जिने धाम रसावी दीदू जिने धाम रसावी दीदू मरा दादा क्या विरमनी देवी बाप विरमनी देवी मेलनी क्या धाम रसावी दीदू समय एवो હતો ને આ બાબુ ભુવાને એક ટકનું અનાજ નતું પણ આ દેવી અહીંયા હદાવત બાંધી દીધું છે હજી જગ્યા માથે એ અઠવાડિયે 1500 માણા ખાય છે જમે છે એ હદાવત બાંધી મને બાપ વીરમની મેરણી બેઠી હોય અને બેટા એ જગતમાં જો એ મારો નેજો નમવા દઉં અને લીલાપરની જગ્યા માથે કોઈ દુખી આવે અને બેટા મને વીરમાની નાગડી ટપોરો મારે અને જો દુખીનું દુખ હેરી નો લઉં ને તો મને વીરમાની મેરડી મને ખોટ લાગી જાય ભાઈ મને ખોટ લાગી જાય ભાઈ વિનાની ગરીબી વિનાની દેવી મળે સમય એકદી એવો હતો ને દિનેશ બુઆ મારા બાપ હણદા રાજા તપુ રાજા જગતમાં કોઈ ન બળા મેરી દેવી આગી જગ્યા માથે આંબો ઉગ્યો હોય ને મારા બાપ હણદા રાજા ટપુ રાજાની ગરીબીનો આંબો વીરમાની મેરડી ઉગાડ્યો છે અને બેટા જુગમાઈ જો આંબો હુકાવા દઉં અને કદાચ આંબે જો કોઈની બેન જો ટવકા ન કરું ને એ તેથી તો મને વીરમાની મેરડીને ખોટ લાગી જાય ભાઈ
મારા બાપ હણદા રાજાને જલમતી પતિઓ તો એ પણ ભાઈ હાટુ ભાઈ રોયો તો એ ટપુ ડોહો રોયો તો અને રાજા ડોહાએ સેલા સુવાસે ભલામણ કરી હતી મારા દીકરા એ તમને જેથી વેળા પડે ને તો એ પાઠણના સીમાડે વીરમાની મેળની બેઠી છે એના ખોરે વિયા જઈજો મારા બાપ ટપુયા ક્યાં પોકાર કર્યો ક્યાં ગઈ ક્યાં વીરમાની મેળની ક્યાં ગઈ અને તઈ આવી ગયો ટપુ રાજાનું આહુડું જોઈ કે બેટા આજુ વીરમાની મેરણી અને કદાચ સમજો અણંદીનો વગર નાણાનો વકીલ નો બની જાવ અને બેટા એક દી કદાચ સમજો જેલુના તાળા નો તોડું ને એ સુધી મને વીરમાની મેરણીને ખોઈ લાગી જાય ભાઈ મેરણીને ખોઈ લાગી જાય ભાઈ ટપુ રાજાની ગરીબી તને વાલી લાગી આ લીલાપરની જગ્યા માથે એની ગરીબીનો હિસાબ છે હો અને મારા બાબુડા જો ગરીબીનો હિસાબ જવા દઉં અને લીલાપરની જગ્યા માથે જો મેકા ડબરનો સાયો વિખાવા દઉં ને તેની મને વીરમાની મેરડીને ખોટ લાગી જાય ભાઈ મેરડીને ખોટ લાગી જાય ભાઈ એવું નથી કે ભૂવા સપટી દીએ તો જ સારું થાય નજરના જોયેલા દાખલા છે ભાઈ કદાચ કોઈ દુખિયા હોય અને કદાચ લીલાપરના થડે જઈને ખાલી આહુડા પાડે ને અને બેટા કદાચ મારી વીરમાની મેરણીના દ્વારે આવી જાય અને બેટા રોતો આવતો હોય અને બેટા જોઈને દાંત કાઢતો પાછો જો એના ઘરે ન મોકલું ને એ તરીકે મને લીલાપરના ઝાડવા વાળી મને વીરમાની મેરણીને ખોટ લાગે ભાઈ એના હામો તાર જોયો ભાઈ એના હામી ભક્તિ જોઈ હજી 12 મહિનાનો સમય થયો અમારે બાબુ ભુવા માતાજીનું ફરું લઈને દ્વારકા ગયા હતા નવડા હાલી નો પગપાળા પણ અડધેક રસ્તે પહોંચ્યા ને આ બાબુ ભુવાને એમ થયું મારી મેરડીને લઈને દ્વારકા તો જાવ છું પણ મારી મેરડી મારા ભેગી છે મને બાબુડાને કેમ ખબર પડે મારી હું તને આપ કરશે ને ઓળખી તો ન આપું પણ મારી મને બાબુડાને વિશ્વાસ દે મારી વીરમાની મેરડી મારા ભેગી છે એવું કઈ કરને અને ભલા માણા જ્યાં આવો ખાલી હૈયામાં કોઈને કીધું નતું ખાલી આવો વિચાર આવ્યો ને અરે મારા બાબુડા કદાચ જો તારા પડસાઈએ નો આવી હાલી આવું ને એ સુધી મને વીરમાની મેરડી મને ખોટ લાગી જાય ભાઈ મેરડી મને ખોટ લાગી જાય ભાઈ અરે આજે ગરીબ માણા આમ જો મારી ધાવડીને મુઠ્ઠી કણુકો જમાડે છે આ કાંટીડાના તઈને પહોડા આજ મારી ધાવડીને મુઠ્ઠી જાહેર દેવા બેઠા છે
મિનિટ પર નાગણી વાય મારી ઠાલા કલિયાની નાગણી ભલે 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 મારા દાદા વિરમણી હવાયું મારા દાદા વિરમણી હવાયું એ જેને મારી મેરડીની ભક્તિ કરી છે હો લીલાપરની જગ્યા માથે બેઠા છે ફાફરની જગ્યા માથે બેઠા છે કે બેટા મારી મેરડી હોય ને અહીંયા હું વીરમાં હોવ જો અને આજ બધા મને વીરમાં મને ચાવડાને હાથ પાડે અને બેટા જો મારી મેરડી ભેગો આવી ગયો આ માંડવે જો કંકુનો લેખ નો લખાવું ને એ તને મને બાપા વીરમને મને ખોજ લાગી જાય ભાઈ મને ખોજ લાગી જાય ભાઈ સુરોને દાતા ની હાયતે થાજે રે સુનિશા ગોજ જંતરનો હેમાં તું હાયતે થાજે મારી હાયતે રે અરે મામા કર તું ઉઠે બાળા હે એની જનની હાજર નો હો એની જનની હાજર નો હો મામા કર તું ઉઠે બાળા ઘોડિયાની માલિકા વર દોઢ વરનું બાળક હોતું હોય જન્મ લેનારી જનેતા હાજર ન હોય કવિ ઈ કલમ લખે છે મામા કર તું ઉઠે બાળા એની જનની હાજર નો એની જનની હાજર નો ઓલો બાપ બિચારો ઓલો બાપ બિચારો શું કરે એના હયડે ખીર નો એના હયડે ખીર નો બાપ બહુ જોતો હોય પણ દીકરાને સાનો નો રાખીએ કે શું કામ દીકરાને સાનો રાખવા માટે એને પૈપાન કરાવવું પડે બાપના હૈયે ખીર તો હોય નહીં દાવણ હોય નહીં બાપ જોતો હોય એટલે કીધું બાપ બિચારો શું કરે એના હૈયે ખીર નો હોય પણ કવિ તઈએ જોગમાયા ને કહે છે માતાજી ને કહે છે કે કોક એવું બાળક રોતું હોય ને એ માં હવે જાણી પોતાના હવે જાણી પોતાના એ બાળને તું પંપાડતી જાજે રે સુનિશાદ હોય અમારા અંતરનો એમાં તો તું હાય તે મારી હાય તે થાય કરો અંતરથી આગલો ચિથડા તણું ઢીંગલું હોય ને એ ધ્રુજવા મળે ભાઈ
હવનું સુને તારું પાનો સુને કા તો તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી થાય ધર્મ તો હૃદયની માલી પાસે બાબુ હુઆ હૈયાની માલી પાસે બેઠું છે સમજુ માણસોએ કીધું છે ને માણસનો હાડા તણબળનો દેહ હોય ને હાડા તણબળનો દેહ હોય આ કાયા હોય એમાં જો તલવાર દેવીના નામની જગ્યા રાખી હોય તલવાર જો દેવીના નામની જગ્યા રાખી કોઈ મરી ના અરે મરી સાવડાના કર ભાગલાની અરે જગતમાં તને ખબર છે થોડી મૂડી છે હો પાછળની જગ્યા માથે ઓછી મૂડી છે પણ બેટા જો ઓછી મૂડીએ ઓર તો લાવું અને મારી દુબરી વસ્તીનો તો પલે પલે જો ખબર ન લઉં ને મને કળીની દેવી મને ચાવને જગતની બાળીમાં ભોજ લાગી જાય બા ભાગલ ભાગલો અરે કઈના ડોહાના પહોળા જગતમાં એ દેવદીની માલિપા રજલતા હતા તને ખબર છે કેવી ગરીબી હતી કેવું દુઃખ હતું જગત શું જાણે દુઃખની વેદના તો મારી વીરમની મેળની જાણે છે હો પણ બેટા આજી ગરીબીનો હિસાબ છે અને જો પાથરની જગ્યા માથે ધામ રસાયું હોય અને 52 ગજનો નેજો ચડાવ્યો હોય ને બેટા તો ગરીબીનો પ્રતાપ છે અને મારી વસ્તીને કઈ કે આવી નવી ગરીબી રાખે અને બેટા જો ગરીબીનો હિસાબ જવા દઉં ને એ મને વીરમાની મેળવીને મને ખોજ લાગી જાય ભાઈ મેળવીને મને ખોજ લાગી જાય ભાઈ પાઈકુ વિનાના પહોળાની જો માયા મેલું અને મારી વસ્તી કદાચ એક માળાના મોતીડા બની અને મને વીરમાની મેરની હામો ભાવ રાખે અને બેટા કદાચ જો એના મનના મોતીડા નો પરવી દઉં ને એ મને વીરમાની મેરની કોઈ લાગી જાય માદળિયું મારા બાપ વીર ચાવડાની મેલડી क्या लगी मेरी बाई हम कुछ लमन भाई से क्या लगी जाओ
બેગરા મૂકે તેથી મારું બીજું બુઆ મારી અગિયાર જાય તેરે નવ જાય છે વાલા ગયા વદેશ સજાના એ પૈડા દુકા હું જાય જો મારી મેરડીની કેવી ભક્તિ કરી દી ભાઈ જેને 100 મહિના લગી માં મેરડીનું ફરું પાઘડીમાં રાખીને ખઈરા હતા અને આજ કદાચ મારી મેરડીના ખોરાની માલિકો મારા દાદા વિરમ બેઠા હોય અને બેટા આ ધાવડીના માંડવે આવ્યો સૌને મારી 11 સિવાય જાહેર બાબલા થાય બાબા સોફલીએ બતાવો એને ફૂલને બતાવો દો સોફલીએ બતાવો એને ફૂલને બતાવો દો હુકો પડે લાખનો બીજો હવા લાખનો બીજો હવા લાખનો એ માના તુજા હુબકાના મૂલ જગતમાં થાય નહીં અહીંયા ખૂબ ખમા દાવડિયા ખોરી જાહેર જમીન ખામ ખમા જો મારા આવેલા મારા ચાલા જય હો મરવાલા શાયર વિના વેર આવે નહીં શાયર વિના વેર આવે નહીં ભાઈ એ વેર વિના ના મોતી ના મને નહીં મને જ્યાં મોતીડા મળે નહીં આયા હસલા ઉતરે નહીં મારા વિહામાં આજે 85 ની જગ્યા માથે માં ધાવડી છે ની શાયર બની ગઈ છે અને શાયર નો કાંઠો જોઈ
આ દેહ વધેથી આ માન સરોવરના હસલા આવ્યા છે ભાઈ. આ હસલાવને હાસા મોતીડાનો સારો કોણ આપે? હાસા મોતીડાનો સારો તો મારી ધાવડી આપે ભાઈ. પણ કહેવતમાં કીધું છે ને, માણસ માણસનું હગું એ ધર્મ ધર્મનું હગું. માણે માણાનું હગું ધર્મ ધર્મનું હગું. આ જગ્યા માથે અમારે સારોલાપુર અમારે દિનેશભાઈ, નીતેશભાઈ, અમારા નિલેશભાઈ આજે એક મુઠ્ઠી જાહેર વાપરે છે અને એને કામ કર્યું છે ને વાપરે છે. અહીંયા જે આ નાયકની દેવી, પંચની દેવી જે આવી છે ને, એક જહનો ભાગ્યો, જહનો એ ભાગ્યો. બેટા શું મને ગોહિલની મને ચાઉં ને મને ટપોરો મારો છો? અને આજ કદાચ મારી ધાવડીના નવરંગા માંડવે મહેમાન થઈ સૌ ને, બેટા એ કદાચ આ કણુકો મારી બઈને ખવડાવી અને 52 પાનાના ચોપડે જો સહી ન કરાવી દઉં ને, તેથી મને ગોહિલની મને ચાઉં ને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. મને ચાઉન માથે ભરોહો રાખે, વિશ્વાસ રાખે અને બેટા તાર રાખે અને બેટા જો તાર તૂટવા દઉં ને, એ તરી મને ગોઈલની મને ચાઉન ને ખોટ લાગી જાય ભાઈ. પાણી હોય કોણ હવારે? ડુબરું પાણી હોય ને, 52 વીઘાનો બગીચો હોય ને, એમાં કોઈ દુખિયો સોણવો હોય, પણ દુખિયા હોય, ગરીબ હોય, રાગ હોય, ગરીબની ગણતરી ભાઈ નો કરે, હગું નો કરે, જગત ભાઈની ગણતરી નો કરે. એ ગરીબની ગણતરી તમારી ગોઈલની ચાઉન કરે હો બેટા. કદાચ મારી વાડીની માલીમાં દુખિયો સોણવો હોય અને બેટા જો દુખિયાની માયા મેલી જો વેગડી જાવ ને, એ તેથી મને 550 ની દેવીને મને ચાઉન ને ખોટ લાગી જાય ભાઈ.
મારી માં 80 વર્ષની જેને ડોહલી કહેવાય, જેના કુળની મારી માં ડોહલી પૂજાતી હોય, અને બેટા મધરી રાતે કદાચ મારા ગોયલ કુળને આંખમાં આહુડું આવે અને જો 80 વર્ષની ડોહલની બની હાથમાં ખોખલી લાકડી લઈ અને બેટા જો આહુડા વિશ્વા નો આવું ને એ તરી મને ડોહલીને મને ખોટ લાગી જાય, આ ડોહલીને મને ખોટ લાગી જાય, આ મલો લઈ થેડા નો ટેકો મારી ગોયની ડોહલી તને મારી જા ભલા માણા ચાઉન અને એક મારી માં ડોહલી, આમ જોવો તો મારી માં ખોડિયા. ઘડીક પેલા કીધું ને કે અહીંયા કોઈ પેટ ભરવા હાટું નથી આવ્યા, એ પાસે અનાજ તો હવના ઘરે મળી રહી છે, પણ આજ મારી ધાવડીના વાયકે આવ્યા હોય અને બેટા મારી બહેના માંડવે એ કંકુના કિલ્લા નો કરતી જાય ને તેથી મને ચાઉન મને ડોહલી મને ખોડિયાની ખોટ લાગી જાય. કોમલદેવ પરમાર ઘણે 50 માથે 5 વર્ષની જરૂર વળી ગઈ હોય અને જેના ખોરે ખોટ હોય અને બેટા જો હુકલ ખોડસા જો લીલા ન કરું ને એ તેથી મને ખોડિયાલને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. મારી ગરીબની માયા મેલીશમાં, મારી ગરીબની માયા મેલીશમાં મારી માં ડોહલી, મારી માં ખોડિયા, મારી માં ખોડિયા. અરે જેને સલતા લાગે લેવા
જગતમાં કીધું છે ને ભાઈ આ તો વેડા વેડાની વાતો છે વાલા કાયમ કોઈનો હરખો સમય હોતો નથી પણ સુખમાં સાંભળે સાયબી દુઃખમાં સાંભળે માંગ ને બા કોક દીક રણવગડે ઘા પડે તો બાપનો દીકરો ભાઈ સાંભળે પણ કેવતમાં કીધું છે ને કે આભમાં અણી નહીં જેમ ધરતીની મારી પાસે કોઈ ધણી નહીં અને ઓલા કાળિયા ભીલ ગોઈને એકલ બની ગયા હોય માથેથી માવતરનો હાથ યોગ્યો હોય અને એવા નોતારા પહોળા થયા હોય ને તો મારી ચાઉંડ સાંભળે મળે મારું જગતમાં કોઈ રહ્યું નહીં મારું જગતમાં એ કોઈ રહ્યું ક્યાં ગઈ મારી છોટી નાની દીદી મારી માં ચામુંડ ક્યાં ગઈ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને મને ચાવડીને હાથ પાડે બેટા અને જો હીરની પામડી લઈ ગઈ આહુડા લૂસવા ન આવું ને એ ધીરે મને કડવી દીવીને મને ચાવડીને ખોજ લાગી જાય ભાઈ ચાવડીને ખોજ લાગી જાય ભાઈ મારી હરખલા વાણિયા ના ગાડા મારી દીદી મારી રાતલા ખડાવારી જોઈ દી મારી કલિયાની નાગની અરે બેટા કદાચ જો ખાલા કડીએ હવા વેચતી નાગણી બની પણ જો રૂપિયા જેવડી ફેણ માંડી જો રમત ન માંડું ને એટલે મને પીએથિયાની મને આટાની ધાવડીને ખોજ લાગી જાય ભાઈ ધાવડીને ખોજ લાગી જાય ભાઈ